તો જૂનાગઢમાં માળિયાહાટીના ગ્રામ પંચાયતના નવા સરપંચ પદે સંજય ભૂતની બહુમતીથી વરણી કરવામાં આવી છે। ત્યારે માળિયાહાટીના પૂર્વ સરપંચ જીતુ સિસોદિયા હાલ યોજાયેલી સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત માળિયા સીટમાં બહુમતીથી વિજય થતાં સરપંચ સ્થાન પરથી તેમણે રાજીનામું આપ્યું હતું। ત્યારે જીતુ સિસોદિયાના રાજીનામા બાદ ગ્રામ પંચાયતના સભ્યોએ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ઉપસરપંચ સંજય ભૂતને સરપંચ માટે પસંદ કર્યા હતા। આ તકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહ જાવિયા, સભાપતિ હમીરસિંહ, મહેન્દ્ર ગાંધી સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઉપસ્થિત આગેવાનોએ સંજય ભૂતને શુભકામનાઓ સાથે શહેરના વિકાસના કામોને વેગ આપે તેવી અપેક્ષા કરી હતી। સરપંચ જીતુભાઈ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હું ચૂંટાયેલો છું, ત્યારે જે સરકારના નિયમ પ્રમાણે માળિયા ગ્રામ પંચાયતના મારા ઉપસરપંચ અને મારા મિત્ર સંજયભાઈ ભૂત જે ઉપસરપંચની ભૂમિકામાં હતા, હાલ માળિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હવે પોતે જવાબદારી સંભાળે છે। ત્યારે આજે માળિયાના આગેવાન ઠાકરસિંહભાઈ જાવિયા, સભાપતિ અમીરસિંહ બાપુ અને મહેન્દ્રભાઈ ગાંધી, ચાપરાજકાઈ, જીવાભાઈ, પ્રતાપભાઈ, જીવનભાઈ, કુલજીભાઈ, રમેશભાઈ બધા આગેવાનો સાથે મળી અને આજે જવાબદારી ચકાભાઈ માથે જે ગ્રામ પંચાયતના મારા રાજીનામા બાદ સરપંચની જવાબદારી સંભાળે, ત્યારે આપણે બધાએ એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ચકાભાઈ સંજયભાઈ ભૂત જે હાલ સરપંચની ભૂમિકા છે એ સારી કામગીરી કરે અને લોકોના હિતના નિર્ણય લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।